તો ભરૂચથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં એક જ પરિવારના 3 સભ્યો પર હુમલો, ચપ્પુના ઘાતકી હુમલામાં 2ના મોત, એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ। હુમલાનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ। આપણે જણાવી દઈએ કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક હૃદય કંપાવી દેવનાર ઘટના સામે આવી છે, જ્યાં વોરવાડ અને કોઠી વિસ્તારમાં આવેલ અલગ અલગ મકાનોમાં એક જ પરિવારના 3 લોકો પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો। હુમલામાં 2 લોકોના ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। વોરવાડ અને કોઠીવાડી વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। હુમલાખોરોએ એક જ પરિવારના 3 સભ્યોને નિશાન બનાવીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીક્યા અને હુમલાની તીવ્રતા એટલી હતી વધારે કે 2 લોકોએ ઘટના સ્થળ જ અથવા ટૂંકી સારવાર દરમિયાન જ દમ તોડી દીધો। અન્ય એક ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ લોહિયાળ ખેલ પાછળ કયું અંગત કારણ છે જે અદાવત જવાબદાર છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। ભરૂચ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી અને જ્યારે આગળ કાર્યવાહી તપાસ વધુ તેજ બનાવી દીધી છે।